થાનગઢ કે જેનો ઇતિહાસ પણ એટલો બહોળો છે ને, થાનગઢ પોતે એક ઔદ્યોગિક એકમ છે. અહીંયા સિરામિકથી માંડીને માટીના કામનું આ એક ખૂબ મોટું હબ છે. તો અહીંયા ખાસ આજે રાજકોટની ટીમ પહોંચી છે શ્રીરામ કુલકેરમાં. પ્રોડક્શન કઈ રીતે થાય છે, માટીનું અહીંયા અમે તમને વસ્તુઓ બતાવવાના છીએ, તો એ કેવી રીતે બને છે અને મશીનરીઝ કેવી છે, આ બધા જ મુદ્દાઓ આજે તમે જાણી શકશો કે થાનગઢમાં પ્રોડક્શન કઈ રીતે થાય છે. પ્રિતેશભાઈ સાથે વાત કરીએ. કેમ છે પ્રિતેશભાઈ? મજામાં? આજે રાજકોટ ખાસ કવર અપ કરવા માટે આવ્યું છે કે થાનગઢમાં માટીની વસ્તુઓ કઈ રીતે બને છે. તો પહેલા સ્ટાર્ટ કરીએ અહીંયાથી. થાનગઢમાં અમારે માટલામાં પ્રોસેસમાં કાળી માટી અને લાલ માટી બંને આવે છે. એટલે બંને મિક્સ કરીને બનાવો? બંને મિક્સ કરીને પ્રોસેસ થાય છે. અચ્છા, આ ક્યાંથી લાવો છો? આ મોરબી ક્લે કહેવાય અને આને થાન ક્લે કહેવાય. એટલે આ મોરબીથી લાવો છો? આ મોરબીથી આવે, આ થાનથી આવે. અચ્છા, એટલે તમે જમીનનો ફેર જોઈ શકો કે મોરબીની માટી લાલ છે અને થાનની માટી છે કાળી છે. અને ઓમ પણ થાનને ઊંચાણ વાળું પ્રદેશ કહેવાય ને, થાનગઢ. અહીંયા ઊંચાણ વાળું પથરાળ વાળું છે. હા, આ માટી તો આવી ગઈ છે પ્રિતેશભાઈ. હવે આના પછી શું કરવાનું? આને લાલ ને કાળી અને સાથે પાણી મિક્સ કરીને ગ્રાઇન્ડિંગ કરવામાં આવે. ઓકે, એનું પણ મશીન હશે ને? હા, એનું પણ મશીન છે, એને બોલ મિલ કહેવામાં આવે. ઓકે, તો ચાલો હવે બોલ મિલ જોઈએ. અમારી પાછળ જે આ બે મશીન ફરી રહ્યા છે એ બોલ મિલ છે. હા પ્રિતેશભાઈ, આમાં કઈ રીતે પ્રોસેસ થાય છે? આપણે લાલ કાળી માટી બંને મિક્સ કરીને ગ્રાઇન્ડિંગ 6 કલાક થવા દેવાનું. અચ્છા, પછી એને અહીંયા કૂવો આવે, એમાં કૂવામાં જવા દેવાનું. કાસ્ટિંગ રબડું થઈ જાય પછી ઓકે, એમાં ઈ રાખી દેવાનું. એમાં ઈ નાખી દેવાનું. અચ્છા, પછી અહીંયાથી આપણે જે ડોક્ટર પંપ આવે, એ ડોક્ટર પંપ થી ઉપાડીને આ ટાંકો ભરવાનો. એટલે આખો ટાંકો જે છે, આખો ભરી નાખવો. અચ્છા, એ આખો ટાંકો ભરી દેવાનો. એટલે એ આખી પ્રોસેસ એ રીતે છે કે અહીંયા મિક્સ થાય છે, મિક્સ થઈને અહીંયા આવે છે, પછી અહીંયાથી પંપ મારફતે આખું એ ટાંકામાં પહોંચે છે. એટલે આ બહુ લેન્ધી પ્રોસેસ છે એમ તો. અચ્છા, અહીંયા તમે પંપ કયો છો, આ પંપ છે ને? ઓકે, આજે ઓલું મિક્સ થઈને રેડી થઈ ગયું છે. મિક્સ થઈને રેડી થઈ ગયેલું છે. પછી અહીંયાથી એ ટાંકામાં પહોંચશે. અહીંયાથી આ પંપ થ્રુ ટાંકામાં પહોંચશે. ઓકે, એટલે આ રીતે આખું બધું જે એનું ટેક્સચર રેડી થાય છે, તો ટેક્સચર આખું જે એનું બેઝ રેડી થાય છે એ આવી રીતે ભરવામાં આવે છે અને પછી આવી રીતે ટાંકામાં પહોંચે છે. હવે ત્યાં પછી ક્યાં જાય છે ને એ જોઈએ. એ ટાંકીમાં ભેગું થાય છે પછી ક્યાં આવે છે? એ ટાંકીમાં ભેગું થયા પછી આ લાઈનની મારફતે અહીંયા કાસ્ટિંગની લાઈન ઉતારવામાં આવે છે. અચ્છા, અને ઈ લાઈન થ્રુ આ ડાઈ ભરવામાં આવે છે. ઓકે, આ ડાઈ ને આખી ભરી નાખવાની. પછી એનો ટાઈમ ટેબલ હોય 1.5 કલાકનો. એ 1.5 કલાક દઈને એટલે એનું થિકનેસ આવી જાય. વળી પાછું લાઈન માંથી કાસ્ટિંગ પાછું રિટર્ન ઉતારી દેવાનું. અચ્છા, ઓકે. એટલે આ રીતે આખી જે રીતે ડાઈ હોય એ રીતે આ ડાઈ છે આખી માટલા માટેની. એમાં નીચેથી પાઇપ મારફતે જે આખું આપણે રેડી કરેલું હતું એ બધું એમાં આવે છે. પછી એમનું જેટલું ભરવાનું હોય એટલું ભરી પછી આને કેટલા ટાઈમ માટે રાખવાનું? 1.5 કલાક માટે, 2 કલાક માટે એનું કાસ્ટિંગ નું સેટિંગ હોય ને એ પ્રમાણે ટાઈમ ટેબલ હોય એનું. એ પ્રમાણે પછી એને કારીગરને ટાઈમ થાય કે 1.5 કલાકમાં થિકનેસ એની થઈ ગઈ છે, તો પછી આ વાલ પાછો ખોલીને કાસ્ટિંગ ને રિટર્ન ઉતારી દેવાનું. અચ્છા, ઓકે. એટલે આમાંથી ને આમાંથી હેઠું ઉતરી જાય કાસ્ટિંગ. એટલે આ જે આખું રેડી થયું છે, આવું રેડી થયું છે, એવું રેડી પીસ થઈ જાય. અચ્છા, ઓકે. એટલે આ તમે જોવો અત્યારે કે આ પહેલા જે રીતે ચાકડામાં બનતા અને પહેલા જે દેશી માટલાઓ બનાવવામાં આવતા, એમાં પણ અત્યારે ટેકનોલોજી છે, ડાઈ છે અને પાઇપ મારફતે એમાં બધું ભરીને ડાઈમાં જ આ બધી વસ્તુ બનાવવામાં છે. એટલે એક સાથે તમે આમ જોવો કે લાઈનમાં બહુ બધા છે તે રેડી કરવામાં આવ્યા છે. અને આ ખાલી એક લાઈન નથી, બહુ બધી લાઈન્સ છે. ને આ તો અમે થાનગઢના ખાલી એક જગ્યાએ આવી છે. હવે તમે વિચાર કરો કે થાનગઢ તો આખું હબ છે, તો કેટલી બધી જગ્યાએ કેટલી બધી પ્રમાણમાં આ રીતે માટલાઓ તૈયાર થતા હશે. ટેકનોલોજી ખૂબ સારી અત્યારે આમાં યુઝ થઈ રહી છે. ફિનિશ થયેલા માટલા ઉપર શું કરવામાં આવે છે? ફિનિશ માટલા ફિનિશ થયા પછી એની માથે ગેરું મારવામાં. ઓકે, અને ગેરું પછી? ગેરું પછી ભઠ્ઠીમાં પકવવામાં આવે. ભઠ્ઠીમાં એક સાથે કેટલા માટલા તપતા હશે? ભઠ્ઠીમાં એક સાથે 400 થી 450 માટલા તપતા. અને કેટલી કલાક એને તપાવવા પડે છે? 12 કલાક. એને આવે 800 ડિગ્રી ટેમ્પરેચર લેવું પડે. અચ્છા, એટલે એટલામાં એને પછી તપાય છે ને પછી એ તૈયાર થાય છે, પછી એમાં પેઇન્ટિંગ થાય છે ને? હા, પાકી ગયા પછી પેઇન્ટિંગ કામ થાય. અચ્છા, અને પછી માટલું તૈયાર થાય છે. હા. આમ આખાની આપણે વાત કરીએ તો ટોટલ કેટલા માટલા તૈયાર થતા હશે? એક દિવસમાં જેવડું તમારું યુનિટ
100 પીસ 150 પીસ 200 પીસ હા નાનું એટલે મોટું અત્યારે આપણી યુનિટ હોય. પાસે કેટલા પ્રકારના માટલા હશે આમ મારી અલગ અલગ? પાસે ઓછામાં ઓછા 12 થી 13 આઈટમ છે. 12 થી 13 12 થી 13 આઈટમ અલગ અલગ શેપના. અલગ અલગ શેપની. એ શેપના નામ શું છે? શેપના નામ છે નાનું બાલાજી, મોટું બાલાજી, અચ્છા. સૂરજમુખી, હા એવા અલગ અલગ બધાના નામ આપવામાં આવેલા. ઓમ આપણે આખા થાનગઢની વાત કરીએ તો અહીંયાથી માટલા કઈ કઈ જગ્યાએ આમ અપાતા હોય છે? અહીંથી રાજસ્થાન, MP, બારે ઘણા જાય છે. મહારાષ્ટ્રમાં, અચ્છા ત્યાં સુધી બધે મોકલાતા હોય છે અને ઓલ ઓવર ગુજરાતમાં તો જાય જ છે. હા ઓલ ઓવર ગુજરાત, મહારાષ્ટ્રમાં બારે પણ જાય છે. સૌથી વધારે ક્યાં જાય છે? મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં હમ. સૌથી વધારે ત્યાં મોકલવામાં આવે છે. અને આમ આપણે થાનગઢની વાત કરીએ, ખાલી માટીકામની વાત કરીએ, સિરામિકની નહીં, તો આમ કેટલી ઇન્ડસ્ટ્રીઝ હશે અંદાજે? થાનગઢમાં લગભગ મારા અંદાજે 300 થી 350 યુનિટ છે. ઓહો 300 થી 350 યુનિટ ખાલી માટીકામ માટે. માટીકામ સિરામિક માટે. અલગ. સિરામિક અલગ. તો સિરામિક કેટલી હશે? સિરામિક છે મોટા મોટા યુનિટ ગણો એટલે 250-300 ઈ. ઓહો એટલે આમ તો એક મિની હબ જ થઈ ગયું છે. મોરબી પછી થાનગઢ ને કહી શકીએ ને આપણે હબમાં. સેનેટરી વેર માટે થાનગઢ કહેવાય. હા ટાઇલ્સ માટે મોરબી કહેવાય. બરોબર છે. સેનેટરી માટે થાનગઢ છે ઈ મેઇન કહેવાય. કોઈ પણ માટલાની આપણે ખરીદી કરીએ એ સમયે આપણે એનો શેપ જોઈએ, એની ક્વોલિટી જોઈએ, આ બધું તો ચેક કરીએ જ. પણ હજી એક પોઈન્ટ છે જે આપણે ચેક કર્યા વગર આપણને ન ચાલે. એ છે માટલા ઉપર કરેલું પેઇન્ટિંગ. એમાં જો આકર્ષક કોઈ પેઇન્ટિંગ હોય ને તો એ માટલું આપણને લેવાની વધારે ઈચ્છા થઈ જાય. એ પેઇન્ટિંગ પાછળ ઘણા બધા કારીગરો હોય છે, ટેલેન્ટેડ કારીગરો હોય છે, એમનું એ કામ હોય છે. અમે આવ્યા છીએ શ્રીરામ કુલકેરમાં. મુકેશભાઈ સાથે વાત કરવાની છે, જેઓ પોતે પેઇન્ટર છે અને છેલ્લા લાંબા સમયથી આનું કામ કરે છે. મુકેશભાઈ કેમ છે? આમ તો હું પોતે માટલું લેવા જાવ એટલે બીજી કઈ ખબર ન પડે, પણ આવું ચિત્ર સારું હોવું જોઈએ માટલા ઉપર. તમે કેટલા સમયથી કરો? 16 વર્ષથી. 16 વર્ષથી કરો છો. પછી આટલા સરસ તમે ચિત્ર બનાવો છો, આ તમે ક્યાંય શીખ્યા છો કે પછી જાતે જ? સ્કૂલમાં શીખેલો. અચ્છા સ્કૂલમાં શીખેલા. સ્કૂલમાં શીખેલો ધોરણ 8માં. હા એટલે ડ્રોઈંગ શિક્ષક હતા એને મને એનો મહાવરો આપ્યો હા અને એમાં ઇન્ટરમીડિયેટ અને એલિમેન્ટરી ગ્રેડ 2 પરીક્ષા આવે એ મેં આપેલી, એમાં પાસ થયેલો. એ સિવાય મેં 10મા ધોરણમાં જ્યારે આવ્યો ત્યારે મેં તેમાં પણ ડ્રોઈંગ રાખેલો, ડ્રોઈંગ સાથે પાસ થયેલો. અચ્છા એટલે પહેલેથી ચિત્રનો એટલો બધો શોખ એટલે છે. કામ તો હું વોલ પેઇન્ટિંગ કરું છું, અચ્છા અક્ષરલેખન પણ કરી શકું, આપણે ઓઇલ પેઇન્ટમાં આવે તેમાં પણ કરી શકું. ત્યાર પછી આ થાનમાં આવ્યો. મારું મૂળ વતન ચુડા ગામ, અચ્છા લીંબડી તાલુકા પાસે ચુડા તાલુકો છે, હા ત્યાંથી વાવેલો. અને થાનમાં કોઈ ખબર નહોતી પડતી મને. ત્યાર પછી મને પેઇન્ટિંગ એક આવડતું હતું. અચ્છા ત્યાર પછી મૂર્તિકામમાં લાગેલો અલંકાર સિરામિકમાં, ત્યાંથી પછી માટલામાં આવ્યો. અચ્છા એટલે કામ તો મને પેઇન્ટિંગમાં બધા આવડે છે. અચ્છા બીજા ઘરે પણ એવા પેઇન્ટિંગ્સ ને એવું બનાવો છો તમે? ના એવું તો હું અત્યારે નથી બનાવતો, પહેલાં બનાવતો હતો. અચ્છા અત્યારે હવે મૂકી દીધું છે. ત્યાર અને પછી આ એક માટલા ઉપર પેઇન્ટ કરતા કેટલો સમય લાગે? 15 મિનિટ જે ડિઝાઇન ઉપર જાય. અચ્છા અઘરી ડિઝાઇન હોય તો કલાક પણ વહી જાય. કેવી કેવી ડિઝાઇન બનાવો છો આમ અલગ અલગ? વર્લી પેઇન્ટિંગ બનાવું, દ્રશ્ય બનાવું, ફૂલ બનાવું, રાઉન્ડ પેઇન્ટિંગ બનાવું. હમ જેવું બાકી શેઠ લોકો કે અથવા જે વેપારી લોકોને જે જોઈતું હા. એ પ્રમાણેમાં દેવાનું હોય બનાવી. વધારે લોકોને કયું પસંદ આવે? અત્યારે જે વર્લીનો ક્રેઝ છે. અચ્છા વધારે લોકોને એ પસંદ આવે છે. એટલે તમે એક માટલું 15 થી 20 મિનિટમાં તૈયાર કરી દો, પછી આખા દિવસમાં કેટલા પેઇન્ટ થઈ જાય? આખા દિવસ સારું કામ કરવા જઈએ તો વર્લી પેઇન્ટિંગમાં તમે ગણો તો 20 નંગ, 25 નંગ કે 15 નંગ અચ્છા એમાં પેઇન્ટિંગ ઉપર જાય. હમ જૂનું પેઇન્ટિંગ હોય તો ટાઈમ વધારે લાગે, થોડું આછું હોય તો વધારે ઝડપી નીકળે. અચ્છા અને પછી આના તમે કંઈક શેપના નામ અલગ અલગ બોલતા હતા, તો એ કેટલા પ્રકારના શેપ છે? એમાં બાલાજી 18 લીટર આવે, હા પછી નાનું બાલાજી 13 લીટર આવે, હા ત્યાર પછી કેપ્સ્યુલ 15 લીટરની આવે, અચ્છા ત્યાર પછી એમાં ટીપ આવે હા એ 15 લીટરની આવે, જોધપુરી આવે, એક ગોળો આવે 13 લીટરની અંદર, ટમેટું આવે 7-8 લીટરમાં. આ બધા ક્રેઝ રહે અંદર. અચ્છા એટલે આમ તો તમે પણ હવે કદાચ માટલું લેવા માટે જશો એટલે એ ટાઈમ તમને કદાચ એ પેઇન્ટિંગ જોવાની સાથે એની પાછળ રહેલા એ ટેલેન્ટેડ પર્સનનું પણ તમને યાદ આવશે, કારણ કે આ બધા પેઇન્ટિંગ્સ કરવા સહેલા નથી. અને મેં જોયું છે અત્યારે મુકેશભાઈનું આ જ્યારે ઇન્ટરવ્યૂ થતું હતું એની પહેલાં એમણે 2-3 માટલા છે એ રેડી કરી દીધા હતા. એટલી ફટોફટ અને એટલી બારીકાઈથી એ પેઇન્ટિંગ થતું હોય છે, એટલે એ સમયે જ્યારે આપણે માટલું લેવા જઈએ ને ત્યારે આ બધા પેઇન્ટિંગ્સ આપણને આકર્ષક લાગતા હોય છે.